हेलो विद्यार्थी मित्रों, हूँ मारी यूट्यूब चैनल पर आपનું स्वागत करूँ છું। હું આજે ગણિતમાં ધોરણ 10ના ગણિતમાં પાયથાગોરસનો પ્રમેય શીખવાડું છું। તો પ્રમેય નંબર 6.8 પાયથાગોરસ પ્રમેય। પાયથાગોરસ પ્રમેય એની પ્રતિજ્ઞા જોઈ લઈએ। પ્રતિજ્ઞામાં કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ કાટખૂણો સમાવતી બે બાજુના વર્ગોના સરવાળા જેવડો થાય અથવા સરવાળા જેટલો થાય એનું પ્રતિજ્ઞા છે। કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ એ કાટખૂણો બનાવતી અથવા બનાવતી બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો થાય છે। હવે પહેલા સૌપ્રથમ આકૃતિ દોરવી પડે। તો આકૃતિમાં કાટકોણ ત્રિકોણ દોરવાનો, એની આડી આકૃતિ પાઠ્યપુસ્તક મુજબ દોરો તો પણ ચાલે, આ રીતે દોરો તો પણ ચાલે। A B C આમાં બી કાટખૂણો બી છે। તો પેલો પક્ષ લખવું પડે, પક્ષ પછી સાધ્ય અને છેલ્લે સાબિતી। તો પક્ષમાં પહેલું લખીશું આપણે પક્ષ ત્રિકોણ ABC માં ખૂણો બી કાટખૂણો છે। ત્રિકોણ ABC માં ખૂણો બી કાટખૂણો છે। હવે સાધ્ય, તો સાધ્યમાં જે આપણે સાબિત કરવાનું એ સાધ્યમાં સાબિત શું કરવાનું છે કે કર્ણનો વર્ગ એટલે કર્ણ થાય AC, કાટખૂણો હોય એના સામે બિલકુલ હોય કર્ણ થાય। કાટખૂણો કયો છે બી, બીના સામે કયો AC, કાટખૂણાના સામેની બાજુ કર્ણ થાય। તો કાટખૂણાના સામેની બાજુ AC એટલે AC² મતલબ ACનો વર્ગ બરાબર ABનો વર્ગ વત્તા BCનો વર્ગ। કર્ણનો વર્ગ અને કાટખૂણો બનાવતી મતલબ સમાવતી બે બાજુના વર્ગોનો સરવાળો। તો આપણે સાબિત કરવાનું છે AC² બરાબર AB² વત્તા BC²। હવે સાબિતીમાં પેલું આપણે જે મેન સાબિતીમાં પહેલું જે નવી રચના કરીએ દોરવું પડે, બરાબર। આ તમે પછીથી રચો તો પણ ચાલે। આપણે પહેલાં ખાલી ABC ત્રિકોણ દોર્યો છે, એમાં બી કાટખૂણો છે અને હવે BD રચવાનું છે નવું। જે શરૂઆતની પહેલી લીટી હોય હંમેશા નવી રચના કરીએ, જે સાબિત કરવા માટે જે નવી રચના કરીએ દોરવું પડે। તો પહેલાં BD દોરો, BD એ AC પર આવેલું બિંદુ છે, D એ AC પર આવેલું બિંદુ છે, અથવા તો BD લંબ AC પહેલાં લખવું પડે। BD લંબ AC આ લંબની નિશાની છે। BD લંબ AC તથા D એ AC પર આવેલું બિંદુ છે, D એ AC પર આવેલું છે। હવે આટલા સુધી પક્ષ સાથે સાબિતીની પ્રાથમિક માહિતી પૂરી થઈ। પહેલાં આપણે જોઈ લઈએ પાયથાગોરસ પ્રમેય, બોધાયન પ્રમેય પણ એને કહેવાય। કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ એ કાટખૂણો બનાવતી બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો થાય છે। પછી પક્ષ ત્રિકોણ ABCમાં ખૂણો બી કાટખૂણો છે। સાધ્ય AC² એટલે કે કર્ણનો વર્ગ કાટખૂણાના બિલકુલ સામેની બાજુ કર્ણનો વર્ગ AC² બરાબર AB² વત્તા BC²। પછી જે રચના આપણે પ્રૂફ કરવા માટે સાબિત કરવા માટે જે જોઈતી હોય એ રચના પહેલાં લખવી પડે। તો BD એ AC પર લંબ છે અને D એ AC પર આવેલું બિંદુ છે। એનાથી શું થશે કે ADC સમરેખ થાય, ABC સમરેખ થાય। એનાથી શું થશે કે AC બરાબર AD વત્તા BC આપણે છેલ્લે જરૂર પડશે
એસી બરાબર આ એડીનો અને ડીસીનો સરવાળો થાય, બરાબર. એડી પ્લસ ડીસી બરાબર આખા એસી થશે, બરાબર. એટલે આ બેનો સરવાળો થશે ત્યારે આખો એસી થશે. હવે પ્રમેયને સાબિત કરવા માટે હવે આપણે બે ત્રિકોણ લેવા પડશે. એ બે ત્રિકોણમાં બંનેમાં કોમન ત્રિકોણ આવશે એબીસી. પછી બીજો ત્રિકોણ આપણે જરૂરિયાત મુજબ લખીશું. હવે દાખલા તરીકે હું અહીંયા લખું છું, આપણે બે ત્રિકોણ લેવા છે, જણાવજો. પહેલો ત્રિકોણ તમને સામાન્ય સમજાવવા માટે બે ત્રિકોણ લખું છું. એક એબીસી, બીજું આપણે જરૂરિયાત મુજબ લખીશું. અહીંયા મુખ્ય ત્રિકોણ છે આપણે એબીસી, ચાલો. અને બીજો કઈ રીતે લઈશું? એબીસી. હવે બીડીથી બનતા બે ત્રિકોણ થાય છે. એક થાય છે એડીબી, બીજો થાય છે બીડીસી. એબીસી તો લેવાનું જ છે બંનેમાં, બરાબર. તો પહેલા એબીસી એ મેં લખી દીધું, પણ બીડીસી એડીબી લખતી વખતે ધ્યાન રાખવું પડે. હવે દાખલા તરીકે એબીસી એડીબી એ બંનેમાં કોમન ખૂણો કયો છે, ધ્યાન રાખજો. એબીસી એડીબી આપણે આ ત્રિકોણ, આ ઉપરનો ત્રિકોણ લેવાનો છે, જે બીડીથી બનેલો, બીડી લંબથી બનેલા બે ત્રિકોણોમાંનો એક ત્રિકોણ છે. તો એડીબી લખતે ધ્યાન. તો એમાં એબીસી અને એડીબીમાં કોમન ખૂણો એ. પછી અહીંયો કાટખૂણો બી આવે છે, અહીંયો કાટખૂણો ડી છે. એ બંનેમાં આવી ગયો. અહીંયો બી કાટખૂણો, તો અહીંયો ડી કાટખૂણો, અહીંયો બી કાટખૂણો, તો અહીંયો ડી. એડી આવી ગયો, તો બાકી રહ્યો શું? બી. અહીંયો બી લખી દો, થઈ ગયું એડીબી. હવે બે ત્રિકોણો આપણે સમરૂપ દર્શાવવાના છે. એ બે સમરૂપ ત્રિકોણો પહેલા એબીસી તો આપણે લખી દીધું, એબીસી સમરૂપ. બીજો ત્રિકોણ એડીબી, એડી. હવે શું કરવાનું છે ધ્યાન રાખજો. બંનેમાં કોમન બાજુ કઈ? બંનેમાં કોમન બાજુ કઈ? એબી આમાં પણ છે, એબી આમાં પણ છે. અહીંયા પણ એબી છે, અહીંયા પણ એબી છે, પણ અહીંયા વેધમાં એબી છે. આ એબી, બરાબર. અહીંયા એબી એબી લેવાનું, એટલે કે જો એબી સાથે એડી લેવાય, અને કર્ણ સાથે કર્ણ, એટલે આના સાથે જો વેદ સાથે વેદ, અને કર્ણ સાથે કર્ણ, એટલે શું લેવાશે? એબી ભાગ્યા એડી અને એસી ભાગ્યા એ. ફરીથી જો આ ધ્યાન રાખજો, બરાબર સમજાય જેવું છે. આમાં શું કરવાનું? પહેલો મૂળ ત્રિકોણ આપણે એબીસી લખી દીધો, એના પછી જે વેદથી બનતો બીજો ત્રિકોણ એડીબી, ને એમાં ધ્યાન રાખવાનું એબીસી એડીબી, એમાં એ કોમન ખૂણો, એ પહેલો લખી દીધો. આમાં બી કાટખૂણો. હવે આ ત્રિકોણમાં કાટખૂણો આ થાય છે, જોઈ લો, બરાબર. વેદ બને ત્યારે હંમેશા એ બે કાટખૂણા બને. તો અહીંયા ડી લખ્યો મેં, અહીંયા ડી કાટખૂણો, તો એનો ડી કાટખૂણો થાય. અહીંયા એડી બાજુ આવી રહી, તો બાકી રહે બી, તો બી એ લખાય. હવે એની બાજુ આપણે લખીએ, જો વેદ વેદ, એટલે એડી એબી ભાગ્યા એડી, એબી ભાગ્યા એડી, અને બીજું કર્ણ ભાગ્યા કર્ણ, એસી ભાગ્યા એબી, એસી ભાગ્યા એબી. હવે આને આપણે ચોકડી ગુણાકાર કરીશું. એબી એબી, એબીનો સ્ક્વેર, અને આનો ચોકડી ગુણાકાર એસી ગુણ્યા એડી, પરિણામ નંબર 1. હવે એ જ રીતે બીજા બે ત્રિકોણ બનાવે. હવે આપણે એક ત્રિકોણ લઈ લીધો, એડીબી લઈ લીધો. હવે બીડીસી, વેદથી બનતો બીજો ત્રિકોણ બીડીસી. તો મૂળ ત્રિકોણ તો લેવાનું જ છે એબીસી, બરાબર. હવે બીજો ત્રિકોણ, બીજો ત્રિકોણમાં આપણે ખાલી એમ જ બદલીશું, એબીસી એબીસી આવી ગયું છે, બરાબર. હવે શું કરવાનું છે? એબીસી એબીસી આવી ગયું છે. હવે બીડીસી લેવાનું છે. એબીસી આપણે લખી દીધું. હવે એની બાજુને બદલાશે, એબીસી એબીસી, બીડીસી. જો એબીસી બીડીસી, ધ્યાનથી સાંભળજો. એબીસી બીડીસી, કોમન ખૂણો કયો? સી. તો એ પહેલા કોમન ખૂણો સી આવી જશે, બરાબર. કોમન ખૂણો બંનેમાં સી છે. પછી આમાં કાટખૂણો બી, આમાં એક કાટખૂણો, આમાં કાટખૂણો બી, તો આમાં કાટખૂણો ડી. હવે બીડીસી, ડીસી આવી ગયું, બાકી કયું? બીસી, બરાબર. બી બાકી રહ્યો ને, એટલે બી લખ્યું, બરાબર. સાંભળજો, મૂળ ત્રિકોણ બંનેમાં લેવાનું છે. એ બી સી,
બીજો ત્રિકોણ BDC, તેમાં ધ્યાન રાખવાનું CC કોમન ખૂણો, પછી આમાં કાટખૂણો B હતો, આમાં કાટખૂણો D, તો કાટખૂણો આમાં D, એનામાં B, પછી આમાં DC આવી ગયો તો બાકી રહ્યું B, તો B લખી દીધો. હવે આમાં ત્રિકોણોને એકરૂપ કરી દો. ABC એકરૂપ, ABC એકરૂપ, BDC, BDC. હવે પેલામાં શું કર્યું હતું આપણે? વેધ સાથે વેધ લીધો. આમાં પાયા સાથે જો ભાઈ કોમન બાજુ શોધી લો. BC BC, એક BC પાયામાં છે, એક BC કર્ણમાં છે, તો અહીંયા પાયા સાથે પાયો, કર્ણ સાથે કર્ણ. BC એટલે BC લેવાનું એના સાથે, અને કર્ણ સાથે લઈશું AC ભાગ્યા BC. એટલે ત્રિકોણો આપણે આવી ગયા. હવે એના આપણે લખી દઈએ પાયા સાથે પાયો, BC ભાગ્યા DC, BC ભાગ્યા BC, અને આ બાજુ કર્ણ સાથે કર્ણ, AC ભાગ્યા BC, AC ભાગ્યા BC. જોઈ લો, આમાં કોઈ પણ ત્રિકોણમાં આપણે નિયમ જાણીએ છીએ બાય સિમ્પ્લિસિટી, બરાબર? તો એ સિમ્પ્લિસિટી પ્રમાણે દરેક ખૂણા દરેક બાજુ સરખી થાય. તો એમાં તમે જોઈ કોઈ બી દાખલા કે અહીંયા આપણે BC લીધું, તો BC સાથે દાખલા કે AB સાથે BD થાય, બરાબર? પછી BC સાથે DC થાય. તો એ રીતે આ ત્રિકોણ બને છે. આ બાજુઓ બને જુઓ, BC ભાગ્યા DC, અહીંયા BC છે, અહીંયા DC છે, આ બાજુ BC, આ બાજુ DC, પછી AC અને આ બાજુ BC, ABC ભાગ્યા BC થઈ ગયું. હવે ચોકડી ગુણાકાર BC BC જોઈ લો, BC 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 સ્ક્વેર. હવે આ ત્રિકોણો ઘૂસી કાઢું તો ચલો BC 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 સ્ક્વેર, આ બાજુ AC ગુણ્યા DC, AC ગુણ્યા DC. પરિણામ નંબર 2. હવે પરિણામ 1 અને પરિણામ 2 નો સરવાળો લેતા. પરિણામ 1 આપણને મળ્યું છે, પરિણામ 2 પણ આપણે મળ્યું છે. તો પરિણામ 1 અને 2 નો સરવાળો લેતા બરાબરની આગળની બે બાજુ અને બરાબરના પાછળના બંનેનો ગુણા. બરાબરના આગળ છે AB સ્ક્વેર અને BC સ્ક્વેર, બેનો સરવાળો AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર. અહીંયા AC ગુણ્યા AD પ્લસ AC ગુણ્યા DC. હવે જોજો, AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર, આમાંથી કોમન શું નીકળશે? AC. તો અહીંયા શું બાકી રહ્યું? AD. અહીંયા શું રહ્યું? DC. ધ્યાન રાખજો બરાબર. AC AC કોમન, અહીંયા AD બચ્યું, અહીંયા DC બચ્યું, તો અહીંયા લખ્યું DC. હવે મેં પહેલાં શરૂઆતમાં વાત કરી હતી કે AC ઇઝ ઇક્વલ ટુ AD પ્લસ DC. આ લીટી જોઈ, AC ઇઝ ઇક્વલ ટુ AD પ્લસ DC, એટલે હું AD પ્લસ DCની જગ્યાએ AC લખી શકું. તો અહીંયા AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર AC ઇન્ટુ AC. કારણ દર્શાવવું તો દર્શાવાય, કારણ કે AC ઇઝ ઇક્વલ ટુ AD પ્લસ BC. આપણે કારણ કે લખ્યું, અને પછી ડબલ AC થયા એટલે AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AC સ્ક્વેર. અને આપણે વ્યવસ્થિત સ્વરૂપમાં લખી દઈએ AC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર. તો આ પ્રમેય આપણે એટલે સાબિત થઈ ગયું. પક્ષમાં જે સાધ્યમાં આપણે સાબિત કરવાનું તો AC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, આ પાયથાગોરસનો પ્રમેય ગઈ વખતે બોર્ડમાં આવ્યો હતો, તો બરાબર ધ્યાનથી સમજીએ તો સમજણ લાયક પ્રમેય છે, સરળતાથી યાદ રહી જાય છે. એક વખત ફરીથી કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગી કાટકોણ બનાવતી બે બાજુઓના વર્ગોના સરવાળા જેવું થાય. ત્રિકોણ ABC પક્ષમાં આવશે, ત્રિકોણ ABCમાં B કાટકોણ છે, સાધ્યમાં AC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર, સાબિતીમાં BD લંબ AC. જે આપણે નવી સાબિતી માટે જે નવી રચના કરીએ પહેલી લખી લેવાની કે BD એ AC પર લંબ છે અને D એ AC પર આવેલું બિંદુ છે, અને ACને કર્ણ કહેવાય. હવે AC બરાબર એટલે કે AC બરાબર આ AD વત્તા DCનો સરવાળો થાય. હવે અહીંયા બે ત્રિકોણો એકરૂપ લેવાના,
પહેલાં આપણે એબીસી બંનેમાં મૂળ ત્રિકોણ છે, અહીંયા એબીસી અને અહીંયા પણ એબીસી છે, પણ અહીંયા એડીબી એ બે મેં નાના નાના ત્રિકોણ દોરીને સમજાવ્યું, બરાબર સમજશો તો ખ્યાલ આવી જશે. અને બીજો બીડીસી, તો આપણે એબીસી સાથે એડીબી લીધો અને બીજા બીડીસી લીધો, અને પછી એમાં કોંગ્રુએન્ટ પાર્ટ ઓફ કોરોસ્પોન્ડિંગ પાર્ટ ઓફ કોંગ્રુએન્ટ ટ્રાયંગલ બાય સીપીસીટી અનુસાર. તો એના અનુસાર આપણે લયું એબી ભાગ્યા એડી, એસી ભાગ્યા એબી, એબી સ્ક્વેર, પછી એડી ગુણ્યા એસી, એડી ગુણ્યા એસી, અને અહીંયા એબીસી બરાબર એકરૂપ બીડીસી, તો બીસી એટલે એના બીસી ભાગ્યા બીસી અને એસી ભાગ્યા બીસી, બરાબર. તો એ પ્રમાણે બીસી સ્ક્વેર બરાબર એસી ગુણ્યા બીસી, પરિણામ 1 અને 2 નો સરવાળો લેવાનો, બરાબરના આગળનો સરવાળો એબી સ્ક્વેર બીસી સ્ક્વેર, બરાબરના પાછળનો સરવાળો એસી ગુણ્યા એડી પ્લસ એસી ગુણ્યા ડીસી, એસી કોમન નીકળે, અહીંયા એડી પ્લસ અહીંયા બચ્યું ડીસી, આ બંનેનો સરવાળો એડી પ્લસ ડીસી ઇઝ ઇક્વલ ટુ એસી સ્ક્વેર. તો એને પ્રમાણિત સ્વરૂપમાં મૂકીએ, એસી સ્ક્વેર બરાબર એબી સ્ક્વેર વત્તા બીસી સ્ક્વેર. અહીંયા આપણો પ્રમેય પૂરો થાય છે. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો. હવે નેક્સ્ટ વિડીયોમાં હું તમને બીજો પ્રમેય 6.6 શીખવાડીશ.